સુરેન્દ્રનગરના ચોટીલામાં 8 દુકાનોના તાળા તૂટ્યા છે। સુરેન્દ્રનગરથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં આણંદપુર રોડ પર તસ્કરોએ 8 દુકાનોના તાળા તોડ્યા છે। રોકડ રકમ તેમજ મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં આણંદપુર રોડ પર તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। 8 દુકાનોના તાળા તૂટ્યા છે। રોકડ રકમ તેમજ મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ રીતે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, ત્યારે પોલીસની કામગીરી સામે પણ હાલ સવાલો ઊભા થયા છે। તો 8 દુકાનોના તાળા તસ્કરોએ તોડ્યા છે અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। રોકડ રકમ તેમજ મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી છે અને ત્યારબાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ત્યારે ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હવે આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। સુરેન્દ્રનગરના ચોટીલાના આણંદપુર રોડ પરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં તસ્કરોએ 8 દુકાનોના તાળા તોડ્યા છે અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે।